હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોઈશું કે ફેસબુક પર તમે નવું પેજ કેવી રીતના બનાવી શકો છો। ઘણા લોકોને નથી ખબર કે ફેસબુક પર પણ ખૂબ જ સારા પૈસા મળે છે। જેમ યુટ્યુબ પર મળે છે તેમ ફેસબુક પર પણ તમે રીલ્સ, સ્ટોરી, ટેક્સ્ટ, પોલ્સ કંઈ પણ પોસ્ટ કરો છો તો તેના પર તમને ઘણા બધા ડોલર મળે છે, પૈસા મળે છે। હવે તેના માટે તમારે પેજ બનાવવું જરૂરી છે, અથવા તો પ્રોફાઇલમાં પણ મળે છે, પરંતુ પ્રોફાઇલને તમારે કન્વર્ટ કરવી પડે છે। પ્રોફેશનલ મોડમાં પ્રોફાઇલને કન્વર્ટ કરો ત્યાર પછી પ્રોફાઇલમાં પણ પૈસા મળે છે। તો આજે આપણે જાણીશું કે પેજ પર કેવી રીતના સેટઅપ કરીને નવું પેજ સેટઅપ કેવી રીતના કરીને પૈસા કમાઈ શકાય છે। તો ચાલો, રોજબરોજ તમારા ફોટોસ, વિડીયોઝ, રીલ્સ ફેસબુક પર મૂકતા જશો, પરંતુ આજે આ કરીને પછી મૂકશો તો તેના પણ પૈસા તમને મળશે। હવે કઈ રીતના કરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ તમને બધી જ વસ્તુ સમજાવી દઉં છું। સૌથી પહેલાં તમારે ફેસબુક એકાઉન્ટ હોવું જ જરૂરી છે। તો આજે તો ફેસબુક એકાઉન્ટ બધા પાસે હોય છે, અને ના હોય તો પહેલાં ફેસબુક એકાઉન્ટ એક બનાવી લેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો ફેસબુક એપ્લિકેશન્સને ઓપન કરી લેવાની છે। ત્યાર પછી અહીંયા તમે ઉપર જોઈ શકો છો, અહીંયા જે તમારી પ્રોફાઇલનો સિમ્બોલ આવે છે તેના પર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો, અહીંયા મારી પાસે 3 એકાઉન્ટ ઓલરેડી બનેલા છે। અહીંયા આ મારું એકાઉન્ટ છે અને આ પેજ છે। તો પેજમાં પણ મારે અહીંયા પ્રોફેશનલ ડેશબોર્ડ ઓન છે। અહીંયા તમે જોશો તો અહીંયા પ્રોફેશનલ ડેશબોર્ડ ઓન હશે, તમને આ ઓપ્શન્સ અહીંયા જોવા નહીં મળે। અહીંયા ડોલરમાં પૈસા બને છે, અહીંયા જોઈ શકો છો, અને મારી પ્રોફાઇલ પણ મોનેટાઇઝેશન થઈ ગયેલી છે। યુ પ્રોફાઇલ ઇઝ અર્નિંગ મની। તો આ રીતના તમે તમારી પ્રોફાઇલ પર પૈસા કમાઈ શકો છો। પરંતુ આજે આપણે પેજ કઈ રીતના બનાવવું તેના વિશે જાણી લઈએ। ઉપર રાઇટ હેન્ડ સાઇડ તમારી પ્રોફાઇલ દેખાય છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યાર પછી અહીંયા સી મોરનો ઓપ્શન્સ અહીંયા જોવા મળે છે, તેના પર ક્લિક કરો। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો પેજનો ઓપ્શન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળે છે। અહીંયા મારી પાસે એક પેજ મેં પહેલેથી બનાવેલું છે, હવે આપણે નવું પેજ બનાવીશું। ઘણા બધા પેજ તમે ક્રિએટ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી। અહીંયા તમને નવું પેજ ક્રિએટ કરવા માટે ઉપર તમને ક્રિએટનો ઓપ્શન્સ દેખાય છે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। સેકન્ડ ઓપ્શન પ્રોફેશનલ દેખાય છે, તેના પર ક્લિક કરો। નેક્સ્ટ પર ક્લિક કરો। પર્સનલ કરશો તો ખાલી તમારા ફ્રેન્ડને જ દેખાશે, બીજા કોઈને નહીં દેખાય। તો પ્રોફેશનલ પર ક્લિક કરવાનું છે, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે। તમારે પેજનું નામ શું રાખવાનું છે, તો અહીંયા તમે જોઈ શકો છો મેં એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પહેલેથી બનાવેલું છે, તેના માટે મારે પેજ બનાવવું છે। અને અહીંયા તમે અત્યાર સુધી ફોલો ના કર્યું હોય તો કરી લો। દિલ કી બાત લવ એડવાઇસ કરીને અહીંયા મેં પેજ બનાવેલું છે। એડિટ પ્રોફાઇલ પર હું ક્લિક કરીશ, ત્યાર પછી અહીંયા જોઈ શકો છો દિલ કી બાત લવ એડવાઇસ કરીને મેં અહીંયા જે પેજ બનાવ્યું છે તે પેજ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોસ્ટ કરવા માટે, જે હું ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરું છું તે સેમ રીલ્સ, સેમ ફોટોઝ ફેસબુક પર પણ પોસ્ટ કરીશ તો મને બંને જગ્યાએથી પૈસા મળશે। હવે અહીંયા જોઈ શકો છો યુઝર નેમ, તો અહીંયાથી હું બધું કોપી કરી લઈશ। અહીંયા તમારે પેજનું નામ શું રાખવું છે તે તમારે અહીંયા જે કોઈ પેજનું નામ નાખવું હોય તે અહીંયા તમારે નાખી દેવાનું છે। ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરો। હવે જો આ નામ પહેલેથી હશે ફેસબુક પર તો આ રીતે આવી જશે, વચ્ચેથી સ્પેસ કાઢવી પડશે, આપણે સ્પેસ કાઢીને પણ જોઈ લઈએ। ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરો તો અહીંયા જો કે આવી ગયું છે, સ્પેસ મેં બધી કાઢી લીધી તો મને એ નામ મળી ગયું છે। ત્યાર પછી અહીંયા સર્ચ ફોર કેટેગરીની અંદર તમારે તમારી જે કેટેગરીનું પેજ બનાવવા માંગતા હોય તે અહીંયા કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે। તો અહીંયા આપણે રિલેશનશિપ વિશેનું મારું પેજ છે, તો અહીંયા એન્ટરટેનમેન્ટ હોય તો એન્ટરટેનમેન્ટમાં પણ તમારે અહીંયા જોઈ શકો છો, એન્ટરટેનમેન્ટ વેબસાઇટ પર પણ ક્લિક કરી દો। ત્યાર પછી અહીંયા તમારી પેજમાં જે કેટેગરી હોય તે કેટેગરી આ રીતના સિલેક્ટ કરી લેવાની છે। અત્યારે હું આટલી કરીને ક્રિએટ પર ક્લિક કરું છું। ત્યાર પછી તમે પાછળથી પણ એડિટ કરી શકો છો। આટલું કર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો, હવે તમારે જનરલમાં તમારે બાયો લખવાનો છે। બાયોમાં તમે જેમ ઇન્સ્ટાગ્રામમાં બાયો લખો છો કે તમારા પેજ વિશે થોડી ઘણી માહિતી, કે તમે આમાં શું અપલોડ કરવાના છો, કઈ ટાઈપનો કોન્ટેન્ટ આમાં નાખવાના છો તેના વિશે થોડી માહિતી આપવાની છે। અહીંયા હું થોડી ઘણી આપી દઉં છું। ત્યાર પછી અહીંયા જો તમારી વેબસાઇટ હોય તો અહીંયા વેબસાઇટ નાખી શકો છો, ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી નાખી શકો છો, યુટ્યુબ હોય તો યુટ્યુબની વેબસાઇટ તમે અહીંયા નાખી શકો છો। અહીંયા તમારે ફોન નંબર નાખવાનો છે। આ બધી જ વસ્તુ હાઇડ રહેશે, કોઈને પણ શો નહીં કરે। જેટલી વસ્તુ તમારે બતાવી છે તેટલી વસ્તુ જ દેખાડશે, બાકી આ બધી જ વસ્તુ હાઇડ રહેશે। ઈમેલ આઈડી એટલે નાખવાની છે, કોઈ સ્પોન્સરશિપવાળા તમને એડ આપવા માંગતા હોય તો એ તમારો કોન્ટેક્ટ કરી શકે તો તમારી ઈમેલ આઈડી, ફોન નંબર, અહીંયા એડ્રેસ, સિટી, ટાઉન, તમે ક્યાંથી છો એ સિટી નાખવાનું છે। ઝીપ કોડ એટલે કે તમારા એરિયાનો પિનકોડ હોય એ પિનકોડ નાખવાનો છે, ના હોય તો ગૂગલ પર સર્ચ કરીને તમારા એરિયાનો પિનકોડ નાખવાનો છે। ત્યાર પછી અહીંયા જોઈ શકો છો નો વર્સ અવેલેબલ, તમે તમારી ઓફિસનો ટાઈમિંગ એટલે કે તમારા પેજનો ટાઈમિંગ તમે શું રાખવા માંગો છો એ ટાઈમમાં
સામેવાળા લોકો તમારો સંપર્ક કરી શકે એ માટે તમે જોઈ શકો છો તમારા હિસાબે નો વર્સ અવેલેબલ, ઓલવેઝ ઓપન, તો આપણે ઓલવેઝ ઓપન પર ક્લિક કરી દઈશું અને પછી નેક્સ્ટ કરી દઈશું. મોબાઈલ નંબરની અંદર આગળ 91 લગાડવા પડશે, એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરી દો. હવે અહીંયા તમારે તમારી પ્રોફાઇલનો ફોટોઝ અને પાછળ તમારા ફેસબુક પેજનું કવર ફોટો લગાડવાનો છે. અત્યારે મારી પાસે પ્રોફાઇલ ફોટો છે એ હું લગાડી દઉં છું. તેના પર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે. ત્યાર પછી અહીંયાથી તમારે તમારી પ્રોફાઇલનો ફોટોઝ લગાડી દેવાનો છે. આપણે આ રહ્યો, અહીંયાથી આ લગાડી દીધું છે. ત્યાર પછી અહીંયા ફેસબુક કવર પેજ પણ લગાવવાનું છે. અત્યારે મારી પાસે કવર પેજ નથી એટલે હું એક્ઝામ્પલ માટે કોઈ પણ લગાવી દઉં છું. અત્યારે મારી પાસે કવર પેજ નહોતું એટલે મેં અત્યારે તમને બતાવવા માટે આ લગાવી દીધું છે. ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરી દો. નેક્સ્ટ પર ક્લિક કરશો પછી અહીંયા જોઈ શકો છો તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ હશે તે બધા જ ફ્રેન્ડને ઇન્વિટેશનનો ઓપ્શન્સ, ઇન્વાઇટનો ઓપ્શન્સ જોવા મળશે. તો અહીંયા તમે સિલેક્ટ ઓલ કરી શકો છો. તો એકસાથે તમારા બધા જ ફ્રેન્ડને એકસાથે તમારે ઇન્વાઇટ ફ્રેન્ડની લિસ્ટ મોકલાઈ જશે, તમારા પેજમાં ઇન્વાઇટ થઈ જશે. તો તે તમે અહીંયાથી ઇન્વાઇટ કરી શકો છો. સિલેક્ટેડ ફ્રેન્ડને ઇન્વિટેશન મોકલવું હોય તો અહીંયા સર્ચ કરીને પણ તમે કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરો. અહીંયા ઇન્વાઇટ કરી દેશો એટલે 1000 લોકો મારા ફ્રેન્ડ છે બધાને એકસાથે ઇન્વિટેશન જતું રહેશે. તે લોકો પેજને ફોલો કરશે એટલે તરત જ તમારા ફોલોવર્સ વધશે. ત્યાર પછી અહીંયા માર્કેટિંગ પ્રમોશનલ ઈમેલ જોતા હોય તો આને ઓન કરી દેવાનું છે. પેજ નોટિફિકેશન ચાલુ રાખવી હોય તો ચાલુ રાખી શકો છો, નહીં તો અહીંયાથી બંધ કરી શકો છો. ડન પર ક્લિક કરી દો. ત્યાર પછી અહીંયા તમારું પેજ બનીને રેડી થઈ ચૂક્યું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો તમારું પેજ એકદમ રેડી થઈ ચૂક્યું છે. અહીંયા તમે તમારી પ્રોફાઇલ પર જશો એટલે અહીંયા તમને પ્રોફેશનલ ડેશબોર્ડનો ઓપ્શન જોવા મળી જશે. એટલે તમારું પેજ ખૂબ સારી રીતે અહીંયા બની ગયું છે. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો સ્ટાર્ટ વિથ ચેલેન્જ પર ક્લિક કરશો તો તમને અહીંયા રોજ કેટલી વસ્તુ તમારે અપલોડ કરવાની છે તે તમે ચેલેન્જ લઈ શકો છો અને તમારી રીતે પણ તમે અપલોડ કરી શકો છો. એવું નથી કે આ રીતે જ કરવું પડે. અહીંયા તમે લાસ્ટમાં જશો તો મોનોટાઇઝેશનનો ઓપ્શન જોવા મળશે. તેના પર તમે ક્લિક કરશો એટલે એક વસ્તુ અહીંયા ઓન કરી દેવાની છે, જેથી હવે તમારે ફેસબુક પર કોઈ પણ પૈસા કમાવા માટે, મોનોટાઇઝેશન ઓન કરવા માટે કોઈ પણ ક્રાઇટેરિયા નથી. તો અહીંયા તમારે આ રીતે આવીને મોનોટાઇઝેશનની અંદર આવીને કોન્ટેન્ટ મોનોટાઇઝેશનનો ઓપ્શન જોવા મળે છે. તેના પર ક્લિક કરીને અહીંયા આઈ એમ ઇન્ટરેસ્ટેડ પર ક્લિક કરી દેવાનું છે. બસ આટલું કરીને સબમિટ કરી દો. આટલું કર્યા પછી તમે તમારો રેગ્યુલર કોન્ટેન્ટ આમાં નાખશો. તમારી રીલ્સ, સ્ટોરીઝ, પોસ્ટ બધી જ વસ્તુ તમે તમારું નાખતા રહેશો. કોઈનું પણ કોપી કરતા નહીં, તમારી જ વસ્તુ નાખજો તો તમારું આ કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ઓટોમેટિક એ લોકો આપી દેશે. તેમાં કોઈ પણ ક્રાઇટેરિયો નથી. પરંતુ જો તમે રેગ્યુલર કામ કરશો થોડો ટાઈમ, 15 દિવસ, મહિનો, તો આવી જાય છે. તેમાં કોઈ વધારે ટાઈમ નથી લેતા. ઘણાને 3 દિવસમાં પણ આવી ગયું છે. તો ત્યાર પછી તમે તમારા ડોલર બનવાનું ચાલુ થઈ જાય છે અને સિમ્પલ પછી તમારે બેંક એકાઉન્ટને એ બધી ડિટેલ્સ એડ કરવાની જરૂર છે. તે તમે જો નીચે કમેન્ટ કરશો તો મોનોટાઇઝેશન સેટઅપ કઈ રીતના કરવું તેનો પણ વિડીયો બનાવીને આપી દઈશું. અત્યારે તમારું પેજ એકદમ રેડી છે. અહીંયા તમે ત્યાર પછી કોઈ પણ રીલ્સને પોસ્ટ કરવી હોય તો અહીંયા જોઈ શકો છો. અહીંયાથી પણ ડાયરેક્ટ કરી શકો છો. અત્યારે આપણી પાસે અહીંયા મોર પર ક્લિક કરશો એટલે ઓપ્શન્સ ઓપન થઈ જશે. આપણે રીલ્સ એક્ઝામ્પલ માટે મૂકવી છે તો એક રીલ્સ આપણે મૂકી દઈએ. અહીંયા ક્રિએટ રીલ્સનો ઓપ્શન છે, તેના પર ક્લિક કરી લો. આપણે આ રીલ્સ જ પહેલી જે રીલ્સ બનાવી છે તે રીલ્સ અહીંયા અપલોડ કરી દઈએ. નેક્સ્ટ પર ક્લિક કરી દો. ત્યાર પછી અહીંયા ડિસ્ક્રિપ્શન તમારે લખવું હોય તો લખી શકો છો. ડિસ્ક્રિપ્શન એટલે તમારે આ રીલ્સ વિશે થોડા હેશટેગ અને તેમાં શું છે, એ મેન ટોપિક શું છે એ નાખવાનું છે. અને તમે અત્યાર સુધી આ પેજને ફોલો ના કર્યું હોય તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને પર જઈને અત્યારે જ આ પેજને ફોલો કરી લો. હવે અહીંયા ટેક પીપલ્સ કરવું હોય તો કરી શકો છો. એડ એઆઈ લેબલ, તો તમે એઆઈનો ઉપયોગ કર્યો છે તો આપણે કર્યો છે તો આને ઓન કરી દઈશું. ત્યાર પછી આ પબ્લિક છે જોઈ લેવાનું છે, પ્રાઇવેટ તો નથી. અહીંયા પબ્લિક જ હશે પરંતુ છતાં એકવાર નજર મારી લેવાની છે. શેરના ઉપર ક્લિક કરો, સિમ્પલ છે. બાકી તમે જેમ ફેસબુકમાં શેર કરતા હતા તેમ તમારે હવે અહીંયાથી શેર કરવાનું છે. હવે અહીંયા જોઈ શકો છો તમે તમારા પેજમાંથી તમારે ગમે ત્યારે તમારી પ્રોફાઇલમાં શિફ્ટ થવું છે અથવા તો બીજા પેજમાં જવું છે તો અહીંયા તમે 3 ડોટ પર ક્લિક કરશો. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો તેના પર ક્લિક કરશો એટલે તમારા બધા પેજ અને બધી પ્રોફાઇલ અહીંયા આવી જાય છે. તો અહીંયા તમારે પેજ પર ક્લિક કરશો, પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે ત્યાં કન્વર્ટ થઈ જશે. પછી સેમ અહીંયાથી પાછું જવું છે તો હવે તમારે અહીંયાથી જ ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જાય છે. અહીંયા ક્લિક કરશો એટલે ડાયરેક્ટ અહીંયાથી જ ટ્રાન્સફર થઈ જાય છે. આમાં તમને કંઈ પણ ના સમજાણું હોય તો નીચે કમેન્ટ જરૂરથી કરો. આ વિડીયોથી તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલો. તેથી જ આવા બીજા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.